નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવજ્જાયાણમ નામો લોયે સવ સાહુણમ એસો પંચનામોકારો સબ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પરમં હવઈ મંગલમ પરમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ માણુત્તરમ પત્તો ગઈ માણુત્તરમ નીરવાણ દિને આવ્યું આજી વીર પ્રભુનો નીરવાણ દિને આવ્યું આજી વીર પ્રભુનો વીર પ્રભુ મારા તારણ હારા સહુના છે પ્યારા ઓ પ્રભુજી મારા નીરવાણ દિને આવ્યું આજી વીર પ્રભુનો વીર પ્રભુનો નીરવાણ દિને આવ્યો આજી વીર પ્રભુનો હસ્તીપાલ રાજાના અંતરે આનંદ છે વીર પ્રભુનું અંતિમ ચાતુર્માસ છે હસ્તીપાલ રાજાના અંતરે આનંદ છે વીર પ્રભુનું અંતિમ ચાતુર્માસ છે વીર પ્રભુ પ્યારા
तारण हारा वीर प्रभु प्यारा तारण हारा सहुना छे प्यारा ओ प्रभु जी मारा नीरवाण दिन આવ્યો આજે વીર પ્રભુનો વીર પ્રભુનો વીર પ્રભુનો વીર પ્રભુનો પાવાપુરી નગરીમાં આનંદ મંગલ છે 12 પ્રકારની પરિષદ આજે આવી છે ઉત્તરાધ્યનની અખંડ દિશના ચાલે છે ભક્તજનોના હૈયા કેવા હરખે છે કેવી કૃપા વીર પ્રભુની નિર્વાણ દિન આવ્યો આજે વીર પ્રભુનો પાવાપુરી નગરીમાં આનંદ મંગલ છે 12 પ્રકારની પરિષદ આજે આવી છે ઉત્તરાધ્યનની અખંડ દિશના ચાલે છે ભક્તજનોના હૈયા કેવા હરખે છે કેવી કૃપા વીર પ્રભુની નિર્વાણ દિન આવ્યો આજે વીર પ્રભુનો વીર પ્રભુનો વીર પ્રભુનો વીર પ્રભુનો પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીરની અંતિમ દેશના અધ્યયન નંબર 33 પ્રવચન નંબર 108 આજના પ્રવચનનો વિષય છે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક આજના પ્રવચનનો વિષય છે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક આસોવદ અમાસ આસોવદ અમાસની રાત્રિએ ભગવાન મહાવીર સ્વામી 24મા તીર્થંકર ભગવાન એ પોતે નિર્વાણ પામ્યા હોય છે નિર્વાણ કલ્યાણક આજના આપણા પ્રવચનનો વિષય છે નિર્વાણ કલ્યાણક ભગવાન મહાવીર સ્વામી આ એમનો 27મો ભાવ છે 27 ભાવથી જે આત્મા પુરુષાર્થ કરે છે પ્રયત્ન કરે છે આજે એમનો પુરુષાર્થ સફળ થવાનો છે આજે ભગવાનને લક્ષ્યની પ્રાપ્તિ થવાની છે આજના દિવસે ભગવાન 8 કર્મનો ક્ષય કરીને મોક્ષે પહોંચવાના છે કાર્યની સિદ્ધિ થઈ નમો અરિહંતાણમ પદમાંથી
ભગવાન મહાવીર સ્વામી આજે નમો સિદ્ધાણમ પદની અંદર જવાના છે. પરમાત્માનું નિર્વાણ કલ્યાણક તીર્થંકર ભગવંતો, એમનું બીજું નામ છે અરિહંત ભગવાન. દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તીર્થંકર ભગવંતો, દેવાધિદેવ, ઇન્દ્રો પણ જેમની પૂજા કરે, સર્વજ્ઞ અને સર્વદર્શી, તીર્થંકર પદવીના ધારક, કુદરત પણ જેને અનુકૂળ રહે એવા તીર્થંકર ભગવંતો. 24માં તીર્થંકર ભગવંત મહાવીર સ્વામી, એમનું આજે નિર્વાણ કલ્યાણક તીર્થંકર ભગવંતુના 5 કલ્યાણક ઉજવાતા હોય છે. પ્રથમ ચ્યવન કલ્યાણક, પહેલું હોય છે ચ્યવન કલ્યાણક, ભગવાન મહાવીર સ્વામીનો આત્મા 10મા દેવલોકથી ચ્યવીને પોતે અહીંયા આવે છે. આ ભરત ક્ષેત્રની અંદર એ પોતે 24માં તીર્થંકર બને છે. 10મા દેવલોકથી ભગવાનનો આત્મા આવે છે. એ છે ચ્યવન કલ્યાણક. માતાના ગર્ભમાં આવે એ ચ્યવન કલ્યાણક. પછી છે જન્મ કલ્યાણક, બીજું છે જન્મ કલ્યાણક, પછી જન્મ થાય એ જન્મ કલ્યાણક, પછી પરમાત્મા દીક્ષા લે એ છે દીક્ષા કલ્યાણક. ભગવાન મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, એ છે દીક્ષા કલ્યાણક. પછી આવે છે કેવળ જ્ઞાન કલ્યાણક. 42.5 વર્ષે, 42.5 વર્ષે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું, એ છે કેવળ જ્ઞાન કલ્યાણક. અને અંતિમ અને છેલ્લું તીર્થંકર ભગવંતોનું હોય છે નિર્વાણ કલ્યાણક. ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક 72 વર્ષે આવ્યું. ભગવાન મહાવીર સ્વામીનું આયુષ્ય 72 વર્ષનું હોય છે. એક તીર્થંકરના જીવનની અંદર 5 કલ્યાણક ઉજવાતા હોય છે. કલ્યાણક એટલે શું? કલ્યાણક એટલે જે ઘટના, જે પ્રસંગ અનેક આત્માઓનું કલ્યાણ કરે, જે ઘટના, જે પ્રસંગ, જે ઉત્સવ અને જે મહોત્સવ અનેક આત્માઓનું કલ્યાણ કરે, એને કહેવામાં આવે છે કલ્યાણક. તીર્થંકર ભગવંતોના આવી રીતે 5 કલ્યાણક ઉજવાતા હોય છે. તીર્થંકરનો પ્રસંગ અનેક જીવોને લાભનું કારણ બને છે. તીર્થંકરનો પ્રસંગ અનેક જીવોને કલ્યાણનું કારણ બને છે. માટે તીર્થંકર ભગવંતોના પ્રસંગોને, એમની ઘટનાઓને કલ્યાણક કહેવામાં આવે છે. આસો વદ અમાસ, આજે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પધારવાના છે. નિર્વાણ પામીને એ મોક્ષે પધારવાના છે. 24માં તીર્થંકર આ ભરત ક્ષેત્રમાં જન્મેલા આ 24ના અંતિમ તીર્થંકર, એમની 27 ભવની યાત્રા આજે પૂર્ણ થવાની છે. આજે પરમાત્માને લક્ષ્યની પ્રાપ્તિ થવાની છે. ભગવાન મહાવીર સ્વામી
જો એમના જીવનમાં એકવાર ઘટના બની, ગોસાલકજીએ તેજોલેસ્યા છોડી, પરમાત્માને લોહી ખંડવા થઈ ગયો. તેજોલેસ્યાના કારણે ભગવાન મહાવીર સ્વામીને લોહી ખંડવા થઈ ગયો. ભગવાનના શિષ્ય હોય છે સિંહા અણગાર. ભગવાનના શિષ્ય સિંહા અણગાર. ભગવાનનું આવું દુઃખ જોઈને એ પોતે ખૂબ રડે છે. સિંહા અણગારને એવો વિચાર આવે છે કે પરમાત્માને જો આ લોહી ખંડવા ચાલુ રહેશે, એ બંધ નહીં થાય, તો ભગવાનનું આયુષ્ય 6 મહિનામાં પૂરું થઈ જશે. એટલા માટે સિંહા અણગાર એક ખૂણામાં બેસીને રડે છે, ધ્રુસકે ધ્રુસકે રડે છે. ભગવાન એમના જ્ઞાનમાં જોવે છે. બીજા શિષ્યોને કહે છે, જાઓ તમે સિંહા અણગારને અહીં બોલાવી લાવો. ભગવાન મહાવીર સ્વામી બીજા શિષ્યોને મોકલે છે સિંહા અણગારને બોલાવવા માટે. સિંહા અણગાર આવે છે. ભગવાન મહાવીર સ્વામી એમને સાંત્વન આપે છે. ભલે મને લોહી ખંડવા થયો, પરંતુ હજી મારું આયુષ્ય છે. હે સિંહા અણગાર, તમે ચિંતા ન કરો, હું હજી વિચરવાનો છું. આ પૃથ્વી ઉપર હજી હું 16 વર્ષ વિચરવાનો છું. ભગવાન મહાવીર સ્વામી કહે છે, આપ રડશો નહીં, આપ દુઃખ લગાડશો નહીં, આપ ચિંતા કરશો નહીં. આપ રેવતી શ્રાવિકાના ત્યાં જાઓ. રેવતી શ્રાવિકાના ત્યાં જે કોળા પાક બનાવ્યો છે એ તમે લઈ આવો. ભગવાન મહાવીર સ્વામી સિંહા અણગારને કહે છે, જે કોળા પાક બનાવ્યો છે એ તમે લઈ આવો. જે મારા માટે બનાવ્યો છે એ ન લાવતા, પરંતુ જે અશ્વ માટે કોળા પાક બનાવ્યો છે એ તમે લાવજો. એનાથી મારી તબિયતમાં સુધારો થઈ શકશે, મારો લોહી ખંડવા બંધ થઈ શકશે. ભગવાન સિંહા અણગારને કહે છે. આ વખતે હસ્તિપાલ રાજા ત્યાં હોય છે. હસ્તિપાલ રાજા પણ આ બધું સાંભળે છે. હજી ભગવાન 16 વર્ષ વિચરવાના છે. હજી આ ભરત ક્ષેત્રની અંદર 16 વર્ષ ભગવાન મહાવીર સ્વામી વિચરવાના છે. ભવ્ય જીવોનું કલ્યાણ કરવાના છે. આ અવની ઉપર પ્રકાશ પાથરવાના છે. જન જનના મનની અંદર ધર્મની સ્થાપના કરવાના છે. હસ્તિપાલ રાજા ત્યાં હોય છે. એ પોતે તક ઝડપી લે છે. એમને ખ્યાલ આવે છે કે જ્યારે ભગવાનનું 16મું વર્ષ આવે ત્યારે હું મારા ત્યાં ચાતુર્માસ કરાવું. હસ્તિપાલ રાજા યાદ રાખે છે. હસ્તિપાલ રાજા પાક્કું યાદ રાખે છે. હસ્તિપાલ રાજા ભૂલતા નથી. 15 વર્ષ વીતી ગયા. પછી જ્યારે 16મું વર્ષ આવ્યું ત્યારે હસ્તિપાલ રાજા ભગવાનને ચાતુર્માસ કરવા માટે પાવાપુરી નગરીમાં લઈ જાય છે. ભગવાનને વિનંતી કરે છે, આગ્રહ કરે છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ બધા સંયોગો મળવાના હોય છે. જે કાળે જે બનવાનું હોય એ બને છે. ભગવાન મહાવીર સ્વામી 16મું ચાતુર્માસ પાવાપુરીમાં કરે છે. પાવાપુરી નગરી. હસ્તિપાલ રાજા ત્યાં ચાતુર્માસ કરાવે છે પાવાપુરી નગરીના ઉદ્યાનમાં. સર્વ મનુષ્યો લાભ લે છે, દેવદેવીઓ લાભ લે છે. તીર્થંકર ભગવંતોનું ચાતુર્માસ, કેવલી ભગવંતોની હાજરી, મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની, અવધિ જ્ઞાની, મનઃપર્યવ જ્ઞાની,
ગણધર ભગવંતોની સાથે પોતાના સારા પરિવાર સાથે પરમાત્મા પાવાપુરીમાં ચાતુર્માસ છે. આ એમનું છેલ્લું ચાતુર્માસ છે. ભગવાન પોતાના જ્ઞાનની અંદર જોવે છે કે હવે મારું આયુષ્ય ઓછું છે. ભગવાનનું આયુષ્ય 72 વર્ષનું હોય છે. તીર્થંકર ભગવંત હવે વિચારે છે કે મારું આયુષ્ય ઓછું છે, એટલે ભગવાન મહાવીર સ્વામી 14 અને અમાસ 2 દિવસનો છઠ કરે છે. આસો વદ 14 અને આસો વદ અમાસ. બધાને ખ્યાલ છે કે હવે ભગવાનનું આયુષ્ય માત્ર 2 દિવસનું છે. ભગવાન સૌને કહે છે કે હવે મારું આયુષ્ય માત્ર 2 દિવસનું છે. જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછી લો, જે શંકાનું સમાધાન કરવું હોય એ કરી લો. ભગવાન મહાવીર સ્વામી પહેલા વિપાક સૂત્રની દેશના આપે છે, એ પછી ઉત્તરાધ્યન સૂત્રની દેશના આપે છે. આ છે અંતિમ શિખામણ. પાવાપુરી નગરીની અંદર 12 પરિષદા ભરાયેલી છે. ભવનપતિ દેવો એમની દેવીઓ, વાણવ્યંતર દેવો એમની દેવીઓ, જ્યોતિષી દેવો એમની દેવીઓ, વૈમાનિક દેવો એમની દેવીઓ, કેવલી ભગવંતો અને ગણધરો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓ, તિર્યંચ અને તિર્યંચાણી, આખું સમોસરણ ભરેલું છે. 18 દેશના રાજાઓ આવેલા છે. 9 મલ્લી અને 9 લચ્છી, મુકુટબંધી રાજાઓ, ચમરબંધી રાજાઓ આજે પરમાત્માની પાસે આવ્યા છે. પરમાત્માનું આયુષ્ય હવે માત્ર 2 દિવસનું બાકી છે. બધા રાજાઓ છઠ પૌષદ લઈને બેઠા છે. 9 મલ્લી અને 9 લચ્છી રાજાઓ. ભગવાનના ભાઈ નંદીવર્ધન પણ આવ્યા છે. ભગવાનના બહેન સુદર્શના પણ આવ્યા છે. ભગવાનની દીકરી પ્રિયદર્શના પણ આવ્યા છે. પાવાપુરીની અંદર 12 પ્રકારની પરિષદા, 18 દેશના રાજાઓ ભગવાનની અસ્ખલિત વાણીથી વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યન સૂત્ર સાંભળે છે. તીર્થંકર ભગવંતોના અતિશય 34 અતિશયોથી યુક્ત હોય છે. ભગવાન મહાવીર સ્વામી રૂપ સંપન્ન અને ગુણ સંપન્ન, કોઈ કચાશ નહીં, કોઈ કમી નહીં. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ઉત્તરાધ્યન સૂત્રની દેશના આપે છે. સૌ કોઈ સાંભળે છે, સૌ કોઈ સમજે છે. દરેક જણ ધર્મને પામે છે. કોઈ મિથ્યાત્વને છોડીને સમકિત પામે છે. કોઈ સમકિતથી આગળ વધીને શ્રાવકપણાની સ્પર્શના કરે છે. કોઈ શ્રાવકપણાથી આગળ વધીને સાધુપણાની સ્પર્શના કરે છે. સૌ કોઈ વેરઝેર ભૂલી જાય છે. પરમાત્માની નિશ્રામાં તીર્થંકરના અતિશયો એવા હોય. આપણે મોહને ભૂલી જઈએ, આપણે વેરઝેરને ભૂલી જઈએ, આપણે એકી ટસે પરમાત્માને જોયા કરીએ. એમની વાણી શું મધુર હોય, સાંભળનાર આંખનું મટકું પણ ન મારે, એકી ટસે જોઈ રહે. ભગવાન મહાવીર સ્વામીની દેશના ઉત્તરાધ્યન સૂત્ર. ભગવાન મહાવીર સ્વામી કૃપા કરીને, કરુણા કરીને આપણને જતા જતા હિત શિક્ષા આપે છે. ઉત્તરાધ્યન સૂત્ર વાંચજો, એ પ્રમાણે તમે જીવન જીવજો. એમાં લખેલું તમે સ્વાધ્યાય કરજો. તમે પણ મારી જેમ સિદ્ધ બની શકશો, બુદ્ધ બની શકશો અને મુક્ત બની શકશો.
પરમાત્માની અંતિમ શિખામણ, ઉત્તરાધ્યન સૂત્ર. ઇન્દ્ર મહારાજા એ વખતે ભગવાનને કહે છે કે હે ભગવાન, આપ 2 ઘડીનું આયુષ્ય લંબાવો. અત્યારે જીન શાસન ઉપર ભસ્મ ગ્રહ બેસવાનો છે, માટે કૃપા કરીને તમે જો 2 ઘડીનું આયુષ્ય લંબાવો તો ભસ્મ ગ્રહની અસર ઓછી થાય. હે કૃપાળુ, હે તીર્થંકર પરમાત્મા, કૃપા કરીને આપ 2 ઘડીનું આયુષ્ય લંબાવો. ભગવાન મહાવીર સ્વામી કહે છે, હે ઇન્દ્ર, ન ભૂતો ન ભવિષ્યતિ. હે ઇન્દ્ર, એવું બન્યું નથી અને એવું બનવાનું પણ નથી. કર્મના કાયદા બધા પાક્કા હોય છે. આયુષ્ય કર્મમાં તીર્થંકર ભગવંતો પણ ફેરફાર કરી શકતા નથી. જેટલું હોય એટલું જ ભોગવવું પડે છે. તીર્થંકર ભગવંતો ભલે સર્વશક્તિમાન હોય, પરંતુ અમુક વસ્તુમાં એમનું પણ ચાલી શકતું નથી. યુનિવર્સલ રૂલ્સ એ જેમ હોય એમ જ રહે છે. એમાં તીર્થંકર પણ ફેરફાર ન કરી શકે. ઇન્દ્ર ભગવાનને ભગવાન મહાવીર સ્વામી આવો સરસ જવાબ આપે છે. ઉત્તરાધ્યન સૂત્ર પૂરું થવાની તૈયારી છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 36 અધ્યયન પરમાત્મા બતાવે છે. શ્રાવક ધર્મ પણ બતાવે છે, સાધુ ધર્મ પણ બતાવે છે, મોક્ષનો ઉપાય બતાવે છે, આપણને જીવન જીવવાની જડીબુટ્ટી બતાવે છે. જીવન કેવી રીતે સરસ જીવાય, મૃત્યુને કેવી રીતે મહોત્સવ બનાવાય, એવો સરસ આગમનો નિચોડ ભગવાન આપે છે. 36 અધ્યયન, 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 36 અધ્યયન. આ વાંચજો, આનાથી કલ્યાણ થશે. બધા આગમોનો નિચોડ, બધા આગમોનો સાર એટલે ઉત્તરાધ્યન સૂત્ર. ભગવાન મહાવીરના મુખમાંથી નીકળેલી આ જ્ઞાન ગંગોત્રી, એનું નામ છે ઉત્તરાધ્યન સૂત્ર. 36 અધ્યયન પૂરા થાય છે. ભગવાન 37મું અધ્યયન ચાલુ કરવા જાય છે. 37મું અધ્યયન, 37મું અધ્યયન ભગવાન શરૂ કરવા માટે જાય છે. ત્યારે ભગવાન વિચારે છે, એ પોતાનું આયુષ્ય જોવે છે. 37મું અધ્યયન શરૂ કરતા એ પહેલા એ પોતાનું આયુષ્ય કર્મને જોવે છે. એમને ખ્યાલ આવ્યો કે હવે આયુષ્ય કર્મ બહુ ઓછું છે. 37મું અધ્યયન હજી શરૂ કર્યું ન હતું. આયુષ્ય હવે બહુ ઓછું બચ્યું હોય છે. જેમ એક દીપક હોય, એ દીપકના કોડિયાની અંદર જેમ તેલ ઓછું થઈ જાય, પછી એ દીપ પ્રગટપણે રહી શકતો નથી. તેલ ખૂટે છે, પછી દીવો બુઝાઈ જાય છે. ભગવાન પણ અહીંયા જોવે છે. હવે આયુષ્ય કર્મ સેકન્ડોનું બચ્યું છે. હવે માત્ર આયુષ્ય કર્મ મિનિટોનું બચ્યું છે. કોડિયાની અંદર વાટ છે, પરંતુ તેલ ખૂટ્યું છે. પરમાત્માનું આયુષ્ય પૂરું થવાનું છે. પરમાત્મા આજે વિદાય લેવાના છે. પરમાત્મા આજે મોક્ષે પધારવાના છે. આજે એમનું 5મું કલ્યાણક સફળ થવાનું છે. આયુષ્ય ખૂટ્યું છે. અમુક મિનિટોનું અને સેકન્ડોનું જ બચ્યું છે. 37મું અધ્યયન પરમાત્મા શરૂ કરવા જાય છે, પરંતુ એ પૂરું નહીં થઈ શકે. હવે મારી પાસે સમય નથી. હવે ભગવાન પાસે સમય નથી આગળ જ્ઞાન આપવાનો, પોતાની જ્ઞાન પ્રસાદી આપવાનો હવે સમય નથી. આયુષ્ય પૂરું થવાના આરે છે.
સૌથી પહેલા ભગવાન શું કરે છે? સૌથી પહેલા ભગવાન દરેક જીવો સામે એક દ્રષ્ટિ કરે છે. દરેક જીવો સામે એકવાર આંખ ફેરવી લે છે. દરેક જીવો સામે એકવાર નજર કરી લે છે. આ છેલ્લી વાર ભગવાન જોઈ લે છે દરેક જીવોને. હવે આ આંખો બંધ થવાની છે. હવે ભગવાન મોક્ષમાં પધારવાના છે. એકવાર સમગ્ર પારે પરિષદાની અંદર પરમાત્મા આંખ ફેરવે છે. સૌ કોઈને મનોમનથી આંખ ફેરવીને અંતિમ ધર્મ લાભ આપે છે. ભગવાન મહાવીર સ્વામી સૌ કોઈને અંતિમ ધર્મ લાભ આપે છે. નયનોમાંથી નેહ નીતરતો હોય છે. પરમાત્મા આખા બારે પરિષદાની અંદર આંખ ફેરવે છે. નયનોમાંથી નેહ નીતરતો હોય છે ભગવાન મહાવીર સ્વામીને. આંખોમાંથી વાત્સલ્ય નીકળતું હોય છે ભગવાન મહાવીર સ્વામીને. પોતાના શરણભૂત દરેક જીવોને અંતિમ નજરથી જોઈ લે છે ભગવાન મહાવીર સ્વામી. ભગવાન એક નજર કરે છે. સૌ કોઈને ધર્મ લાભ આપે છે. ત્યાર પછી પરમાત્મા શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. ત્યાર પછી પરમાત્મા શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. ત્રીજા પાયા ઉપર આરૂઢ થાય છે. સૌ પહેલા મન યોગને રૂંધે છે. પરમાત્મા મનથી વિચારવાનું બંધ કરે છે. મન યોગ રૂંધાઈ ગયા પછી પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી વચન યોગને રૂંધે છે. હવે દેશના આપવાનું બંધ કરે છે. પરમાત્મા હવે બોલવાનું બંધ કરે છે. પરમાત્મા હવે મૌન ધારણ કરે છે. વચન યોગને રૂંધે છે. વચન યોગને રૂંધ્યા પછી પરમાત્મા હવે કાય યોગને રૂંધે છે. હલન ચલન ટાળે છે. પદ્માસને બેઠેલા છે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી. કાય યોગને રૂંધે છે. કાય યોગ રૂંધાઈ ગયા પછી પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી શ્વાસોશ્વાસથી રોકે છે. કાય યોગ રૂંધાઈ ગયા પછી પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી શ્વાસોશ્વાસ યોગને રૂંધે છે. ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામી શુક્લ ધ્યાનનો ચોથો પાયો સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામી શુક્લ ધ્યાનનો ચોથો પાયો સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી અંગીકાર કરે છે. 13મા ગુણસ્થાનકેથી 14મા ગુણસ્થાનકે જાય છે. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી 13મા ગુણસ્થાનકેથી 14મા ગુણસ્થાનકે જાય છે. એમનો આત્મા સયોગીમાંથી અયોગી બને છે. 5 લઘુ અક્ષર 14મા ગુણસ્થાનકે 4 અઘાતી કર્મનો ક્ષય કરે છે. 14મા ગુણસ્થાનકે 4 અઘાતી કર્મનો ક્ષય કરે છે. વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ એવી રીતે 4 અઘાતી કર્મનો ક્ષય કરે છે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી. દેહથી એમનો આત્મા અલગ થાય છે. આખા સંપૂર્ણ દેહમાંથી આત્મ પ્રદેશો એક સાથે બહાર નીકળે છે. એક જ સમયમાં સમશ્રેણીથી ભગવાન મહાવીર સ્વામીનો આત્મા એ પોતે મોક્ષમાં જાય છે. આજે પરમાત્માનો નિર્વાણ કલ્યાણક છે. અંતિમ શરીર પરમાત્મા છોડી દે છે.
27 ભવની એમની યાત્રા પૂરી થાય છે. 72 વર્ષનું આયુષ્ય. 30 વર્ષની ઉંમરે પરમાત્માએ દીક્ષા લીધી. 42.5 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું. ત્યાર પછી 30 વર્ષ સુધી પરમાત્માએ બધા ઉપર ઉપકાર કર્યા. એમનો આત્મા મોક્ષે ગયો. જેમ પેલું માન સરોવર હોય, એ માન સરોવરમાંથી હંસ ઉડી જાય અને પછી સરોવર સૂનું રહે છે. એવું જ બન્યું. પરમાત્માનો આત્મા મોક્ષમાં ગયો. એમનું પાર્થિવ દેહ માત્ર રહી ગયું. સમવસરણમાં સૌ કોઈ રડે છે. કોણ કોને છાનું રાખે? ભાઈ નંદીવર્ધન રડે છે. ઇન્દ્ર મહારાજા એમને છાના રાખે છે. પરમ પિતા, સૌના પિતા. આ હતા પરમ પિતા, આ હતા સૌના પિતા ભગવાન મહાવીર સ્વામી. જુઓ, જેમ એક કોઈ ઘર હોય, એ ઘરનો જેમ મોભ તૂટી જાય અને ઘરની જે દશા થાય, એવું જ થયું જીન શાસનમાં. ભસ્મ ગ્રહ બેઠો અને ભસ્મ ગ્રહની પ્રથમ અસર પરમાત્મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ઉપર થઈ. જેમ ઘરનો મોભ તૂટી જાય, કોઈ મકાનની મોટી દિવાલ પડી જાય, એવું જ થયું જીન શાસનમાં. એવું જ થયું ચતુર્વિધ સંઘમાં. આ તીર્થના પ્રણેતા, આ તીર્થપતિ આજે વિદાય થયા. સૌ કોઈ ચોધાર આંસુએ રડે છે. આંખો રડે છે, હૈયા રડે છે. ભગવાનનો ઉપકાર સૌ યાદ કરે છે. સૌ કોઈને ભગવાને પ્રેમ આપ્યો હોય છે. ભગવાનના પ્રેમને યાદ કરીને સૌ કોઈ રડતા હોય છે. ભગવાન માતાના સ્થાને હોય છે. તીર્થંકર ભગવંતોને કોઈ મારા કે કોઈ પારકા એવું હોતું નથી. એમનું વાત્સલ્ય બધા માટે સરખું હોય છે. 30 વર્ષ આપણા ઉપર ઉપકારની ઝડીઓ વરસાવી. આપણે જો શાસન પામ્યા હઈએ તો એ ઉપકાર છે ભગવાન મહાવીર સ્વામીનો. આપણા જીવનમાં અત્યારે જે સુખ શાંતિ છે, એનું કારણ છે ભગવાન મહાવીર સ્વામીનું શાસન. આપણા જીવનમાં અત્યારે જે સદાચાર છે, આપણા જીવનમાં અત્યારે જે ધર્મ છે, એનું જો કોઈ કારણ હોય તો ભગવાન મહાવીર સ્વામીનું શાસન. ભગવાન મહાવીર સ્વામી ગયા, એ મોક્ષે ગયા. જતા જતા એમણે કૃપા કરી, એમણે કરુણા વરસાવી. આપણને સૌને ઉત્તરાધ્યન સૂત્રની ભેટ આપતા ગયા. જેમ કોઈ માતા એ બહાર ગામ જવાની હોય, પોતાના દીકરી દીકરાને ઘરનું બધું સમજાવે છે, ઘરમાં બધી વસ્તુઓને વ્યવસ્થિત બતાવે છે. કઈ વસ્તુ ક્યાં છે, તમે કેવી રીતે રહેજો, તમે શું ખાશો, તમે શું પીશો. કોઈ માતા, જેમ કોઈ માતા બહાર ગામ જવાની હોય, કોઈ મધર બહાર ગામ જવાની હોય, એના બાળકોને બધું બતાવી દે છે. ઘરની દરેક વસ્તુ સમજાવી દે છે. ભગવાને એવો જ આપણા ઉપર ઉપકાર કર્યો છે. ભગવાન નથી, પરંતુ ભગવાનની વાણી આજે આપણી પાસે છે. ભગવાને આપેલી દેશના આપણી પાસે છે. ભગવાને આપેલું ઉત્તરાધ્યન સૂત્ર આપણી પાસે છે. આપણે એ શિખામણને માથે ચડાવવાની છે. એ શિખામણ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. આપણે ભગવાન મહાવીરના વારસદાર છીએ. આપણે વીરના વારસદાર છીએ. જુઓ ભગવાન મહાવીર સ્વામી, એ પોતે જન્મ્યા, એ પોતે જીવ્યા, એ પોતે ઝઝૂમ્યા અને એ પોતે જીત્યા. ભગવાન મહાવીર સ્વામી, એમણે કર્મો સામે ફાઇટ આપી. ભગવાન મહાવીર સ્વામી જન્મ્યા,
એ સરસ મજાનું જીવ્યા, એ જજુમ્યા, કર્મો સામે જજુમ્યા, ઉપસર્ગ અને પરિસહો સામે જજુમ્યા અને અંતે જીત્યા. એ પોતે જીતી ગયા. સૌને દુઃખ છે વિદાયનું, પરંતુ આનંદ પણ છે કે ભગવાન મહાવીર સ્વામી મોક્ષે ગયા. એમનો 4 ગતિરૂપ સંસાર નષ્ટ થયો. હવે એમને 4 ગતિના દુઃખોથી એ છૂટી ગયા. એનો સૌને આનંદ છે. સમવસરણમાં સૌ કોઈ રડે છે. અમાસની રાત અંધારી, એક જાજ્વલ્યમાન સૂર્ય અસ્ત થઈ ગયો. જગતના નાથ, જગતના બેલી, દિન દુખિયાનો આધાર, ચરમ જીનેશ્વર, પરમ યોગેશ્વર, કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ધારક, અનંત અનંત ગુણ સંપન્ન એવા પરમાત્માની વિદાય થઈ. સૌ કોઈને દુઃખ થાય. આ ભરત ક્ષેત્રનો ભાનુ અસ્ત થઈ ગયો. અરુણોદય અસ્તા ચલે ગયો. અમાસની રાત, અમાસની અંધારી રાત, જે કેવલ જ્ઞાન હતું એ પણ ચાલ્યું ગયું. ભગવાનની વિદાય થઈ. ભગવાનના જ્ઞાનની પણ વિદાય થઈ. પરંતુ મોક્ષે ગયાનો, પરમાત્મા શાશ્વત સુખ પામ્યા એનું સૌ કોઈને આનંદ છે. પરમાત્માના ગયા પછી એક દીપ બુઝાઈ ગયો. એ દીપની યાદગીરીમાં, એ દીપને શ્રદ્ધાથી પ્રજ્વલિત રાખવા માટે સૌ કોઈએ બીજા દીપ પ્રગટાવ્યા. પ્રસંગ બન્યો દીપાવલી. દીપાવલી, દીપ, લેમ્પ, દીવા પ્રગટાવ્યા. સૌ કોઈએ દીવા પ્રગટાવ્યા. અમાસની અંધારી રાતે એક કેવળ જ્ઞાનનો સૂર્ય અસ્ત થયો. બીજા સેંકડો દીવાઓ ઝળહળી ઉઠ્યા. પ્રસંગનું નામ પડ્યું દીપાવલી, દિવાળી. આપણે પણ આપણા જીવનની અંદર દીપાવલી લાવવાની છે. જો ભગવાન મહાવીર સ્વામીની દિવાળી સાર્થક થઈ. એમને દીપાવલી પર્વ, એમનું દીપાવલી પર્વ સાર્થક થયું. આપણે પણ આપણા જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ લાવીને આપણે પણ મોક્ષ માર્ગે આગળ વધવાનું છે. ભગવાન મહાવીર સ્વામીની જેમ આપણે પણ સરસ જીવવાનું છે. મુશ્કેલીઓ સામે ઝઝૂમવાનું છે અને અંતે 8 કર્મને ક્ષય કરીને આપણે પણ જીતવાનું છે. ભગવાન મહાવીર સ્વામી જન્મ્યા, જીવ્યા, ઝઝૂમ્યા અને જીત્યા. સૌ કોઈને આનંદ દુઃખ છે, સાથે એ મોક્ષે ગયાનો આનંદ છે. ગૌતમ સ્વામી પણ રડે છે. ગૌતમ સ્વામી પણ વિલાપ કરે છે. એ વિલાપ કરતા કરતા એમનો રાગ તૂટી ગયો. એ પોતે 4 જ્ઞાનના ધારક હોય છે. એમની ચિંતન ધારા આગળ ચાલી. રાગ મને હતો, ભગવાનને નહીં. મેં રાગ રાખ્યો હોય છે. રાગ દુઃખનું કારણ છે. ગૌતમ સ્વામીનો રાગ તૂટ્યો. જેવો એમનો રાગ તૂટ્યો, મોહ તૂટ્યો અને ગૌતમ સ્વામીને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણ અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન. આવા સરસ પાવાપુરીના નગરીની અંદર 2 પ્રસંગ પાવાપુરી નગરીને મળે છે. મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણ અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન. આજે પરમાત્માનો નિર્વાણ કલ્યાણ છે. ભગવાન મહાવીર સ્વામી, જો નામ હોય છે વર્ધમાન, એમનું નામ હોય છે વર્ધમાન, પરંતુ એ કષ્ટો, મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યા. ઇન્દ્રોએ નામ આપ્યું વીર અને મહાવીર. એમનું નામ હોય છે વર્ધમાન, પરંતુ એ કષ્ટો અને મુશ્કેલી સામે ઝઝૂમ્યા. એટલે ઇન્દ્રોએ એમને નામ આપ્યું વીર અને મહાવીર.
આપણે પણ ભગવાન મહાવીર જેવા બનવાનું છે. પરમાત્માની જેમ આપણે દરેકને પ્રેમ આપવાનો છે. ભગવાન મહાવીર સ્વામીની જેમ આપણે દરેકને જ્ઞાન આપવાનું છે. ભગવાન મહાવીર સ્વામીની જેમ આપણે દરેકને પોતાના માનવાના છે. બધા મારા છે. બધાનું હિત થાવો, બધાનું કલ્યાણ થાવો, આવા સરસ દીપ, આવા ભાવનાના પ્રદીપ આજે આપણે પ્રગટાવવાના છે. સારી સારી ભાવનાના પ્રદીપ જો આપણે પ્રગટાવીશું તો આપણી દિવાળી સાર્થક થશે. અમાસની અંધારી રાત દૂર થશે. અમાસની અંધારી રાત આપણે દૂર કરવાની છે. પરમાત્મા મોક્ષે ગયા, પરંતુ આપણા હૃદયમાં જ છે ભગવાન મહાવીર સ્વામી. એ ભલે મોક્ષે ગયા, પરંતુ આપણે એમને હૃદયમાં રાખવાના છે. આપણે આપણું જીવન પણ પરમાત્મા જેવું બનાવવાનું છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો નિર્વાણ કલ્યાણક. 24માં તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી આજના દિવસે આસોવદી અમાસના દિવસે 2546 વર્ષ આજે પૂરા થાય છે. પરમાત્માના નિર્વાણના આજે 2546 વર્ષ પૂરા થાય છે. 2546મું વર્ષ શરૂ થાય છે. આવું સરસ પરમાત્માનું આપણને શાસન મળ્યું છે. એમના ઉપકારને આપણે ભૂલવાનો નથી. એમણે સોંપેલા કામને આપણે આગળ વધારવાનું છે. આપણે દાનના કામ કરીએ, આપણે પરોપકારના કામ કરીએ, આપણે સંઘ સેવાના કામ કરીએ, આપણે દેશભક્તિના કામો કરીએ. આપણે વીરના વારસદાર છીએ. આપણે સર્વજ્ઞના સપૂત છીએ. આપણે આપણો આળસ પ્રમાદ દૂર કરીને સાચા અર્થમાં દિવાળીને પ્રગટાવીએ, સાચા અર્થમાં દીપાવલીને ઉજવીએ. આજના આપણા પ્રવચનનો વિષય છે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક. પરમાત્માના આવા ઉપકારને આપણે સૌએ સાંભળવાના છે, સમજવાના છે, જીવનમાં ઉતારવાના છે. નવું વર્ષ આપણે સરસ પરમાત્માએ જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે આપણે જીવવાનું છે. તીર્થંકર ભગવંતોના આ ઉપકારને આપણે ભૂલવાનો નથી. ભગવાનના આવા સરસ ભાવોને જે સાંભળે છે, સમજે છે, જીવનમાં ઉતારે છે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ આ ભાવોને સાંભળવાના છે, સમજવાના છે, જીવનમાં ઉતારીને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ બાઈધમ બચ્ચામિ લેમિણ કરમ અચ્ચકરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસ્તિનમ સુઠ્ઠોદિનમ દુઠ્ઠો પડીશિયમ અકાલે કહો સજાઓ કાલે ના કહો સજાઓ સજય 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 ના સજય એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 4 માહેલો. કોઈ પણ વિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતાનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસ્મી છામિ દુક્રમ. આસો વદય માસની એ રાત્રિ છે. વીર પ્રભુનો આજે અંતિમ દિવસ છે. આસો વદય માસની એ રાત્રિ છે. વીર પ્રભુનો આજે અંતિમ દિવસ છે. ધરતી પર આજે અંધકાર થયો. વીર પ્રભુનો આત્મા સિદ્ધ ગતિમાં ગયો. ધરતી પર આજે અંધકાર થયો. વીર પ્રભુનો આત્મા સિદ્ધ ગતિમાં ગયો. નિર્વાણ દિન આવ્યો આજે. વીર પ્રભુનો વીર પ્રભુનો વીર પ્રભુનો વીર પ્રભુનો આસો વદય માસની એ રાત્રિ છે. વીર પ્રભુનો આજે અંતિમ દિવસ છે.
ધરતી પર આજે અંધકાર થયો, વીર પ્રભુનો આત્મા સિદ્ધ ગતિમાં ગયો, નિર્વાણ દિન આવ્યો આજે, વીર પ્રભુનો ગૌતમ સ્વામી રડી રહ્યા છે, ગૌતમ સ્વામી રડી રહ્યા છે, મારા પ્રભુજી હવે ક્યારે મુજને મળશે, ગૌતમ સ્વામી રડી રહ્યા છે, મારા પ્રભુજી હવે ક્યારે મુજને મળશે, નિર્વાણ દિન આવ્યો આજે, વીર પ્રભુનો વીર પ્રભુ પ્યારા તારણ હારા, સહુના છે પ્યારા ઓ પ્રભુજી મારા, નિર્વાણ દિન આવ્યો આજે, વીર પ્રભુનો પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. ભગવાન મહાવીર સ્વામી કોળા પાક લેવા માટે સિંહાણગારને કોના ત્યાં મોકલે છે? ભગવાન મહાવીર સ્વામી કોળા પાક લેવા માટે સિંહાણગારને કોના ત્યાં મોકલે છે? રીટાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. સિંહાણગારને રેવતી શ્રાવિકાને ત્યાં જવા માટે કહે છે અને કોળા પાક લાવવા માટે કહે છે. બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. પછી હવે પ્રશ્ન આગળ. છેલ્લું ચાતુર્માસ ભગવાનને પાવાપુરીમાં કોણ કરાવે છે? છેલ્લું ચાતુર્માસ ભગવાનને પાવાપુરીમાં કોણ કરાવે છે? મિતુબેન શાહ. જય જીનેન્દ્ર. ભગવાન મહાવીર સ્વામીને છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં હસ્તિપાલ રાજા કરાવે છે. બહુ સરસ. હવે આગળ. હા, જય જીનેન્દ્ર. કલ્યાણક કેટલા છે? કયા? કલ્યાણક કેટલા છે? કયા? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. કલ્યાણક 5 છે. ચૌવન કલ્યાણક, જન્મ કલ્યાણક, પછી દીક્ષા કલ્યાણક, પછી કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. બરાબર છે. બહુ સરસ. હવે આગળ પ્રશ્ન. ઇન્દ્ર ભગવાનને શું વિનંતી કરે છે? ઇન્દ્ર ભગવાનને શું વિનંતી કરે છે? ભગવાન મહાવીર સ્વામીને. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ સાતામાં. હા, સાતામાં. ઇન્દ્ર મહારાજ ભગવાન મહાવીરને વિનંતી કરે છે કે ભસ્મ ગ્રહ બેઠેલો છે એટલે 2 ઘડીનું આયુષ્ય જો તમે વધારો તો બધા જીવોને કલ્યાણકારી બને. તો ભગવાન કહે છે કે ન ભૂતો ન ભવિષ્યથી, એટલે કે ક્યારેય એવું બન્યું નથી કે કોઈ આયુષ્ય વધારી શકે, એટલે શક્ય નથી તીર્થંકર માટે. બરાબર છે. ભસ્મ ગ્રહની અસર કેટલા ટાઈમ રહી જ્યોતિબેન? તો આપણે એમ કીધું કે ભસ્મ ગ્રહની અસર 2000 વર્ષ સુધી રહી જ્યોતિબેન. 2000 વર્ષ. હા, ભગવાનના નિર્વાણ પછી.
અત્યારે અત્યારે 500 વર્ષથી નથી અસર હવે એ રીતનું. હવે ભસ્મગ્રહ અત્યારે ઉતરી ગયો છે યાર. એમાં ઘણા પંથો થાય, ઘણા મતભેદ થાય, એવું બને. અને ભસ્મગ્રહની સૌથી પ્રથમ અસર કોના ઉપર થઈ? ભગવાન મહાવીર સ્વામી ઉપર. કે એ નિર્વાણ પામ્યા. ખ્યાલ આવ્યો? હા, તો કેવળ જ્ઞાન કેવળ દર્શન તો રહ્યું 45 44 વર્ષ રહ્યું ને કેવળ જ્ઞાન પછી મહાવીર સ્વામી 42. હા, 42. 42. હા, બરાબર છે, બરાબર છે. હવે આગળ ખ્યાલ આવ્યો? હવે આગળ ભગવાનની દેશના સાંભળવા માટે કોણ કોણ આવેલું હોય છે? ભગવાનની દેશના સાંભળવા માટે પરિસદાની અંદર કોણ કોણ આવેલું હોય છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. હલો, 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 હલો. હલો. સાતામાં ગુરુજી. હા, સાતામાં ગુરુજી. હા, સાતામાં, સાતામાં. અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. થોડો અવાજ કપાય છે, પણ આવે છે ખર. હેલો. હા, સાતામાં ગુરુજી. હા, સાતામાં, ગુરુ. સાતામાં. હા, બોલો, આવે બોલો. છે. હા, અવાજ આવે છે. હા, હા. ભગવાન મહાવીર સ્વામીની હા, ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશનામાં 12 પ્રકારની પરિષદા સભા આવે છે. એમાં ભવનપતિ અને તેની દેવીઓ, જ્યોતિષી અને તેની દેવીઓ, વૈમાનિક અને તેની દેવીઓ, મુકટબંધી રાજાઓ, ચમરબંધી રાજાઓ, નવમલ્લી ને નવલક્ષ્મી એમ 18 દેશના રાજાઓ, નંદીવર્ધન, સુદર્શના તેમની બેન, તેમની દીકરી પ્રિયદર્શના, કેવડી ભગવાન અને ગણધર વગેરે હાજર હોય છે. બરાબર છે, બરાબર છે. વગેરે સાંભળવા આવે છે. બરાબર છે. ભગવાનનો આપણા ઉપર ઉપકાર ખરો કે નહીં? બકુલાબેન, ભગવાનનો આપણા ઉપર ઉપકાર. અનંતો ઉપકાર, હા, અનંતો બરાબર. અનંતો એમને ઉપકાર. જે રીતે હા, જીવાય આપણે જે હા, બરાબર છે. અને અત્યારે આપણા જીવનમાં જે ધર્મ છે એ એમના કારણે, એમના શાસનમાં આપણો જન્મ થયો, તો આપણને આ બધું એમના જ જાણવા. કારણે શાસન મળ્યું છે, તો હા, એમના જ કારણે. હા, એમના કારણે ને એ બધું શાસનના કારણે આપણું જીવન અત્યારે આપણું છે ને, આપણું જીવન સારું છે. નહીં તો જો ક્યાંય બીજે જન્મ થયો હોય તો સારું આપણું જીવન આટલું સારું ના હોય. બકુલાબેન, સારું ખ્યાલ નહોત આવ્યો? નહોત બરોબર છે. હા, બરાબર છે. હવે આગળ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સહયોગી ગુણસ્થાનકનો નંબર કયો અને અયોગી ગુણસ્થાનકનો નંબર કયો? સહયોગી ગુણસ્થાનકનો નંબર કયો અને અયોગી ગુણસ્થાનકનો નંબર કયો? મિતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સહયોગી ગુણસ્થાનકનો નંબર 13 છે અને અયોગી ગુણસ્થાનકનો નંબર 14 છે. બહુ બહુ સરસ, બહુ સરસ. હા, હવે આગળ ભગવાન શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો ક્યાં નાખે છે અને ચોથો પાયો ક્યાં નાખે છે? ભગવાન શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો કયા ગુણસ્થાનકે નાખે છે અને ચોથો પાયો કયા ગુણસ્થાનકે નાખે છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. હા, 13મા ગુણસ્થાન કે સહયોગ એ નાખે છે ત્રીજો પાયો, અને ચોથો પાયો એ 14મા ગુણસ્થાન કે નાખે છે. બહુ સરસ, બહુ સરસ. બધાને જય જિનેન્દ્ર. હવે આપણે ખાસ જ્ઞાન પાંચમે મળીશું. કોઈને કંઈ કહેવું હોય તો પોતે કહી શકે છે.
અને બધાનું વરસ બહુ સરસ જાય, નવું વરસ ખૂબ બધાનું સરસ જાય. આપણે જ્ઞાન ધ્યાનની આરાધના કરીએ, જીવનને સરસ બનાવીએ, બીજાને ઉપયોગી થઈએ અને 2077 નું સાલ આપણી બહુ સરસ જાય, ધર્મમય જાય, શાંતિમય જાય, સુખમય જાય અને પ્રભુમય જાય. આપણે પ્રભુમય બનવાનું છે. ગૌતમ સ્વામી જેમ કેવળ જ્ઞાન પામ્યા એવી રીતે આપણે પણ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. એટલે નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આપણે ખાસ જ્ઞાન પાંચમે મળીશું, એટલે કે ગુરુવારથી પાછું આપણું પ્રવચન રેગ્યુલર ચાલુ હશે. બધાને ખાસ હેપી ન્યુ યર અને બધાને નવા વર્ષની ખૂબ શુભેચ્છા. કોઈને કંઈ કહેવું નથી ને? કોઈને કંઈ કહેવું હોય? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપનો ખૂબ 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 ઉપકાર છે. આખું વર્ષમાં નિયમિત રીતે આપે આ ચોમાસું બેઠું ત્યારથી અમને આપી છે. બરાબર છે. આટલા રહીને અમને આ ઉજવવાનો રાવ આપ્યો છે. આપનો ઉપકાર અમે ભૂલી શકીએ એમ નથી. ના ના, એવું નથી. ટ્રસ્ટીગણ અને ટ્રસ્ટીગણ ને આપે ખૂબ મહેનત કરી છે. કારણ કે આટલી રેગ્યુલારિટી, એક જ સમય, એક જ વસ્તુ, કોઈ પણ જાતના વિઘ્ન વગર બી આપણું પતી ગયું. બહુ સરસ. પૂર્ણતાના આરે છે એટલે એમ ખૂબ ઉપકાર છે. ના રાજેન્દ્રભાઈ, ભગવાનની કૃપા, ભગવાનમાં મેં જે આપ્યું છે ભગવાન મહાવીર સ્વામી નું હતું રાજેન્દ્રભાઈ એ રીતનું. આ પણ જે સાધુ સાધુને ભણાવતા હોય ને એમની જોડે એમને આવો ભણવાનો લાભ મળ્યો, સ્વાધ્યાય કરવાનો, એ અમારું સૌભાગ્ય. અને આપ તો ગુરુની ને ગુરુ ભગવંતોને ભણાવીને થયા છો. અને ના, આપ બધાએ સાંભળ્યું અને આપ બધાએ સપોર્ટ કર્યો ત્યારે અમે ટ્રસ્ટીઓ બધા સફળ રહ્યા રાજેન્દ્રભાઈ. એટલે આવું બધું છે. પરસ્પર એકબીજાનો સહકાર આપણને ખૂબ સારો રહ્યો, એના કારણે આપણે આ સરસ કામ કરી શક્યા. હા, ખરેખર સુંદર આયોજન થઈ ગયું. હા, આવું આયોજન કાયમ માટે ચાલુ રહે એ બધા ઈચ્છીએ છીએ બધા. હા, બસ નૂતન વર્ષના બધાને શુભેચ્છાઓ રાજેન્દ્રભાઈ. ખ્યાલ આવ્યો? આપને પણ સાલ મુબારક, નૂતન વર્ષને અભિનંદન. હા, અને હવે આપણે ખાસ જ્ઞાન પાંચમે મળીશું રાજેન્દ્રભાઈ. અને પાછું હજી આપણું જે ઉત્તરાધ્યાન સૂત્ર આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ એ પાછા આપણે કરીશું. અને બધાની ભાવના છે એવી રીતે ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરીને આપણો સ્વાધ્યાય ચાલુ રહે એવો આપણે પ્રયત્ન કરીશું રાજેન્દ્રભાઈ. બરાબર બરાબર, સરસ. આવી ભગવાનની વાણીને આપણે દેશ પરદેશ બધે મોકલવાની છે રાજેન્દ્રભાઈ. હા, અને રેકોર્ડિંગ બી લોકો બહુ સાંભળે છે બધા. સાંભળે છે. હા, ના બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, હવે આગળ બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, એક તો છે ને બધા આયોજકોને ખૂબ ખૂબ આભાર. અને આપની જે સરળ શૈલી છે ને ભણાવવાની, તો એટલી સરસ છે કે અમને એવું જ થાય છે કે બસ ચાલુ જ રહે, આ અવિરત પ્રવાહ ચાલુ જ રહે. ભગવાન મહાવીર સ્વામી જેમ વાણી ચાલુ રહેશે એવી જ રીતે એમ થાય બંધ ન થવી જોઈએ. બસ આ વાણી ચાલુ જ રહેવી જોઈએ. એનાથી જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અને હજી તે જે નથી સમજાતું એ સમજવાની કોશિશ કરીએ છીએ. અને ખૂબ ખૂબ આપને ખૂબ ખૂબ આપનો આભાર કે આટલું સરસ અમને સમજાવો છો, અવિરતપણે સમજાવો છો. મિસ નથી કરતા એમ. એટલે બસ બધાને ખૂબ ખૂબ આભાર. અને આગળ બસ અમને આવું સરસ જ્ઞાન આપતા રહો બસ. બરાબર બરાબર. ખાસ થેન્ક યુ બકુલાબેન, તમે બધા ખાસ સહકાર આપ્યો તો અમે આ બધું કરી શક્યા બકુલાબેન. સાલ મુબારક. નવા વર્ષના બધાને સાલ મુબારક. અને પાછા પાંચમ થી આપણે જોઈન્ટ થઈશું બકુલાબેન. ગુરુવારથી. ગુરુવારથી. બરાબર. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, હવે રાજેન્દ્રભાઈ સંઘવી. હા, એક મિનિટ. હા, જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આપનું વ્યાખ્યાન બહુ જ ગમે છે. આટલો સરસ લાભ અમને આપ્યો અને આપી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખાસ જ્યોતિબેન થેન્ક યુ. અને નવા વર્ષની ખૂબ તમને બધાને શુભેચ્છા. તમારી તબિયત બધાની સારી રહે
અને પાછો આપણે સ્વાધ્યાય સરસ કરીશું. અને જ્ઞાન પાંચમ થઈ જ્યોતિબેન. અને જ્યાં સુધી તમારો સ્વાધ્યાય ચાલશે ત્યાં સુધી એક દિવસે છોડીશું નહીં. હા બરાબર. ના બરાબર છે બરાબર છે. ના જરૂર આપણે આ તો ભગવાન મહાવીર સ્વામી નું છે બધું, આપણું કઈ નથી. પણ એવું પીરસનાર અમને કોઈ જોઈએ મળે બરાબર તો છે. અમે સાંભળી શકીએ ને. બરાબર છે બરાબર છે. ના કારણ કે ભલે સંતોના વ્યાખ્યાન સાંભળીએ છીએ પણ એમાં શું લિમિટ હોય કલાકની, એટલે થોડું એમ થાય થોડો બીજા દર્શનોની બધું આવે એટલે એક ધારી વાણી અમને ના સાંભળવા મળે. એટલે રોજે રોજ ગયા હોય તો કદાચ મળે પણ વ્યાખ્યાનમાં કોઈક વાર જવાય કોઈક વાર ના જવાય. આ તમારી વાણી તો અમે ક્યારેય ચૂકતા જ નથી. ના વાત સાચી છે વાત સાચી. બસ આ બધી ભગવાનની કૃપા, બધી ભગવાનની કૃપા છે. જરૂર. હા જ્યોતિબેન, બસ બધાની તબિયત સારી રહે. નવા વર્ષની અંદર બધા ખૂબ આપણે આગળ વધીએ એવી બધાને શુભેચ્છા. તમારી તબિયત પણ ખૂબ ખૂબ સારી રહે એવી ભાવના અમારી. અને તમે સંતોને તો આપો જ છો પણ અમને આપ્યો એ તમારો પરમ ઉપકાર છે અમારા. ઓકે ઓકે. ખાસ થેન્ક યુ જ્યોતિબેન, બધાને થેન્ક યુ. બરાબર. હા જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર, જય મહાવીર.